હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ આપણા આંકડાશાસ્ત્ર ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટના ચેપ્ટર નંબર 1 સૂચકાંકના સોલ્યુશનની સિરીઝ। આગળના આપણા કેટલીક વિડીયોમાં 1.1 થી લઈને 1.4 સુધીની દરેક દાખલાનું સોલ્યુશન જોયું। સેક્શન સી નું પણ સોલ્યુશન યુટ્યુબ પર આવી ગયું છે। આજે આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન ડી નું સોલ્યુશન। ચાલો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 12। પ્રશ્ન નંબર 12 માં આપણને આપેલ છે ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહ વસ્તુઓના સમૂહ સૂચકાંક અને ભાર। સૂચકાંક એટલે કે આઈ, ભાર એટલે કે ડબલ્યુ અંગેની વર્ષ 2015 ના એપ્રિલ માસથી આપેલી માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને શોધવાનું છે। અહીં આપણને સૂચકાંક એટલે કે તમારે આઈ આપેલ છે, ભાર એટલે તમને ડબલ્યુ આપેલ છે। સૌપ્રથમ આ માહિતીને આપણે કોષ્ટકમાં લખી દેશું। લખી દીધેલ છે સમૂહ આઈ ડબલ્યુ। ઓકે, ચાલો તો સૌપ્રથમ તમારે શું શોધવું પડશે? આઈ ડબલ્યુ। આઈ અને ડબલ્યુ આપેલ છે, આઈ ડબલ્યુ શોધીશું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે। ચાલો તો ગણતરી કરીશું। ફર્સ્ટ 247 ગુણ્યા 44 કેટલું થઈ જશે? 10,868। પછી 167 ગુણ્યા 20 કેટલું થશે? 3340। પછી 259 ગુણ્યા 16 41.44। 196 ગુણ્યા 6 1176। 212 ગુણ્યા 10 2120। 253 ગુણ્યા 4 કેટલું થઈ જશે? 1020 સોરી 1012। ચાલો કમ્પ્લીટ આઈ અને ડબલ્યુ નો ગુણાકાર। હવે આપણે કોનો સરવાળો કરવાનું છે? આઈ નો સરવાળો કરવાનું હોતું નથી, ડબલ્યુ નો સરવાળો કરીશું આપણે। સિગ્મા ડબલ્યુ અને સિગ્મા આઈ ડબલ્યુ એટલે કે આ બે કોલમનો તમારે સરવાળો કરવાનો હોય છે। ચાલો 44 પ્લસ 20 પ્લસ 16 પ્લસ 6 પ્લસ 10 પ્લસ 4 કેટલું થઈ જશે? 100। પછી આનો સરવાળો કરીશું। 10,868 પ્લસ 3340 પ્લસ 4144 પ્લસ 1176 પ્લસ 2120 પ્લસ 1012 આન્સર આવી જશે 22,660। આ રીતે સરવાળો અને કોષ્ટકની ગણતરી કમ્પ્લીટ થાય છે। પછી હવે કરીશું આપણે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંકની ગણતરી। તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સૂત્ર આવશે સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ। સિગ્મા આઈ ડબલ્યુ કેટલું છે? 22,660 ભાગાકારમાં 100। 100 વડે ભાગાકાર કરતા આપણને મળશે 226.6। આ થઈ જશે તમારું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનું આન્સર। ઓકે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો। આઈ અને ડબલ્યુ આપેલ છે, બંનેનો ગુણાકાર કરી બંનેનો સરવાળો કરો અને આ સૂત્રમાં મૂકી દો। ઓકે, આમ આ સમ પણ કમ્પ્લીટ થાય છે। હવે પ્રશ્ન નંબર 13। પ્રશ્ન નંબર 13 માં જો આપણને આપેલ છે, જો સિગ્મા P1 Q0 સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 બરાબર 5/3 આપેલ છે અને સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1 3/2 આપેલ છે, તો લાસ્ટ પિયર પાસે અને ફિશરના સૂચકાંક ગણો। તો આપણને ખબર છે કે ફિશરના સૂચકાંક શોધવા માટે પણ લાસ્ટ પેર અને પાછળ તો આપણને શોધવું પડશે। તો સૌપ્રથમ આપણે કોનું સૂત્ર લગાવીશું? લાસ્ટ પેરનું। લાસ્ટ પેરનું સૂત્ર શું છે? IL બરાબર સિગ્મા PQ। લાસ્ટ પેરમાં કયું સૂત્ર વપરાય છે? 1000 સિગ્મા P1 Q0 P0 અને Q0 ગુણાકારમાં આવે છે 100। ઓકે, હવે તો આની આ માહિતી આપણી પાસે છે। P1 Q0 ની કિંમત કેટલી થઈ જશે? 5। P0 Q0 ની કિંમત કેટલી થઈ જશે? 3 ગુણાકારમાં 100। હવે 5/3
5 ગુણ્યા 100 ભાગ્યા 3 કરતા આપણને મળશે 166.67. આ થઈ જશે તમારું આઈએલ એટલે કે લાસ્ટ પિયરનો સૂચકાંક. પછી પાસેનો સૂચકાંક માટે આઈપી, આનું સૂત્ર શું છે? સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો હવે આપણી પાસે P1 Q1 ની કિંમત કેટલી છે? 3. P0 Q1 ની કિંમત કેટલી છે? 2 ગુણાકારમાં 100. તો 3 ગુણ્યા 100 ભાગ્યા 2 તો મળશે આપણને 150. આ થઈ જશે તમારું પાસેનું સૂચકાંક એટલે કે આઈપી. અને અંતે એમના મોટા ભાઈ ફિશરનું સૂચકાંક આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આઈએલ કેટલી છે આપણી પાસે? 166.67. 166.67 ગુણ્યા આઈપી ની કિંમત કેટલી છે? 150. બંનેનો ગુણાકાર કરીને આપણને શું કાઢવાનું છે? વર્ગમૂળ. તો ચાલો કરીશું. 150 ગુણ્યા 166.67 કરી આનું વર્ગમૂળ. 150 ગુણ્યા 166.67 કરી આનું શું કાઢવાનું છે? વર્ગમૂળ. વર્ગમૂળ કેટલું આવે છે? 158.12. આ થઈ જશે તમારું ફિશરનો સૂચકાંકનો આન્સર એટલે કે આઈએફ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે પ્રશ્ન નંબર 13 પણ કમ્પ્લીટ. તમને પાસેની કિંમત આપેલા છે, આ છે લાસ્ટ પિયરની કિંમત, આ પાસેની કિંમત તમને આપેલી છે. તો આ બંને કિંમતો સૂત્રમાં મૂકી દો તો તમને લાસ્ટ પિયર અને પાસેનું સૂત્ર મળી જશે. પછી બંને આન્સરને ફિશરના સૂચકાંકમાં મૂકીને ગણતરી કરી દેવાની. આપણને માહિતી આપેલી હતી. ચાલો હવે લાસ્ટ પ્રશ્ન નંબર 14 ઉપર જઈએ આપણે. જો લાસ્ટ પિયર અને પાસેના સૂચક આંકોના ગુણોત્તર 4:5 હોય. શું આપેલ છે આપણને? ગુણોત્તર કોનો? લાસ્ટ પિયર અને પાસેનો. અને ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેના સૂચકાંક ગણો. તો સૌ પ્રથમ લાસ્ટ પિયર એટલે કે આઈએલ, પાસે એટલે કે આઈપી, બંનેનો ગુણોત્તર એટલે કે આઈએલ જેમ આઈપી આપેલ છે આપણને કેટલું? 4:5. અને ફિશરનું સૂચકાંક એટલે કે આઈએફ બરાબર આપણને આપેલ છે 150. તમારે પાસેનું સૂચકાંક એટલે કે આઈપી શોધવાનું છે. લાસ્ટ પિયર અને પાસેનો ગુણોત્તર એટલે કે આઈએલ જેમ આઈપી 4:5 આપેલ છે. ફિશરનો સૂચકાંક એટલે કે આઈએફ આપેલ છે આપણને 150 અને આ પાસેનો સૂચકાંક એટલે કે આઈપી તમારે શોધવાનું છે. તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે ગુણોત્તરને બીજી રીતે કઈ રીતે લખવાય છે? આઈએલ ભાગ્યા આઈપી પણ લખી શકીએ છીએ કારણ કે ગુણોત્તર છે એટલે કે 4/5 થઈ જશે. હવે આઈપી ભાગાકારમાં છે, સામે મૂકી દઈશું આપણે તો શું થઈ જશે? ગુણાકાર. એટલે કે 4/5 આઈપી. આ થઈ ગઈ કોની કિંમત? આઈએલ ની કિંમત થઈ ગઈ. હવે આન્સર કોનો આપેલ છે? ફિશરનો. તો સૂત્ર પણ વાપરીશું આપણે ફિશરનું. ફિશરનો સૂચકાંક બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. હવે આઈએફ ની કિંમત કેટલી છે? 150 વર્ગમૂળમાં આઈએલ ની જગ્યા શું મૂકી દો? 4/5 આઈપી ગુણ્યા આઈપી નું આઈપી. હવે ખબર હોવી જોઈએ કે જે વર્ગમૂળ છે સામે મૂકી દેશું તો શું થઈ જશે? વર્ગ. વર્ગમૂળ સામે જશે શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે 4/5 આઈપી ગુણ્યા આઈપી શું થઈ જશે? આઈપી નો વર્ગ. વર્ગમૂળ છે સામે જશે વર્ગ થઈ જશે. 4/5 આઈપી ગુણ્યા આઈપી, આઈપી નો વર્ગ. હવે 15 નો વર્ગ કેટલું થાય છે? 225. 0 છે તો કેટલા મીંડા મૂકી દેવાના? 2. 22,500 થઈ જશે. 4/5 ગુણ્યા આઈપી નું વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે 5 છે ભાગાકારમાં છે, સામે જશે ગુણાકાર. આ 4 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકાર. એટલે કે 22,500 ગુણ્યા 5 ભાગ્યા 4 થઈ જશે. બરાબરમાં રહેશે આઈપી નો વર્ગ. આ 4 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. આ 5 ભાગાકારમાં છે, સામે જશે ગુણાકારમાં. હવે ગણતરી કરીશું આપણે. 22,500 ગુણ્યા 5 ભાગ્યા 4
મળશે આપણને 28,125 28,125 બરાબર આઈપી નો વર્ગ. આ વર્ગ છે, સામે જશે શું થઈ જશે? વર્ગમૂળ 28,125 બરાબર આઈપી. હવે 28,125 નો વર્ગમૂળ કાઢી દો, મળશે આપણને માટે આઈપી બરાબર 167.71 મળી જશે. આ થઈ જશે તમારું પાસેનો સૂચક આંક. સૌપ્રથમ ફરીથી જો વિદ્યાર્થી મિત્રો, તમને લાસ્ટ યર અને પાસેનું શું આપેલ છે? ગુણોત્તર. તો આઈએલ જેમ આઈપી મૂક્યું 4:5. ગુણોત્તરને આઈએલ ભાગ્યા આઈપી પણ લખી શકાય, એટલે કે 4/5. આઈપી ભાગાકારમાં છે, સામે જશે ગુણાકારમાં. પછી આઈએલ ની કિંમત છે, આઈએફ ની કિંમત છે, આઈપી ની કિંમત આપણને શોધવાની છે. તો જેનો આન્સર આપેલો એનું સૂત્ર મૂકી દો, આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. આઈએફ ની કિંમત કેટલી છે? 150. આઈએલ કેટલું ધાર્યું આપણે? 4/5 આઈપી, અને આ આઈપી નો આઈપી વર્ગમૂળ છે, સામે જશે શું થઈ જશે? વર્ગ આઈપી ગુણ્યા આઈપી, આઈપી નો વર્ગ. હવે 150 નો વર્ગ કેટલું થાય છે? 22,500. 5 ભાગાકારમાં, 6 ગુણાકારમાં, 4 ગુણાકારમાં છે ભાગાકારમાં. ગુણાકાર ભાગાકારની ગણતરી 28,125 વર્ગ છે, સામે જશે વર્ગમૂળ. 28,125 નું વર્ગમૂળ કેટલું મળશે? 167.71. આની સાથે થાય છે તમારું સેક્શન ડી નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન ઈ નું સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને પોતાના ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, કારણ કે ચેપ્ટર 1 પછી દરેક ચેપ્ટરનું સોલ્યુશન મળી જશે. ઓકે, થેન્ક યુ.